તો ગરમીના પ્રકોપની અસર મૂક અબોલ જીવ પર પણ વર્તાય છે। પક્ષીઓ અને પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનના કેસ વધ્યા છે। હોસ્પિટલમાં રોજના 50 થી 60 પક્ષીઓની સારવાર થઈ રહી છે। રોજના 30 થી 40 શ્વાન અને બિલાડીઓને સારવાર આપવામાં આવી રહી છે। 50 જેટલા પક્ષીઓને ડિહાઇડ્રેશનની દરરોજ અસર થાય છે। પાંજરાપોળ ખાતે પક્ષીઓ માટે દવા અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે, તો સોસાયટીને વૃક્ષો પાસે પાણીના કુંડા મૂકવાની અપીલ કરાઈ છે। અમારી પાસે રેગ્યુલર 50 to 60 બર્ડ્સ આવે છે જે જનરલી હીટ સ્ટ્રોકના શિકાર થયેલા હોય છે। અને જ્યારે એનિમલ્સ ડોગ કેટની વાત કરીએ ત્યારે એવરેજ 30 to 40 ડોગ્સ અને કેટ જે હીટ સ્ટ્રોકના શિકાર થઈને અમારી જોડે આવતા હોય છે। જ્યારે બર્ડ્સ અમારી જોડે આવે છે ત્યારે અમને કૂલ અને ઠંડુ એન્વાયરમેન્ટ પૂરું પાડીએ છીએ। એમને કૂલરની અંડરમાં રાખીએ છીએ। એમનું ડિહાઇડ્રેશન કરેક્ટ કરવા માટે અમે ઇલેક્ટ્રોલાઇટ અને ફ્લુઇડ થેરાપી આપતા હોઈએ છીએ। સિમિલરલી ડોગ્સ અને કેટમાં બી હીટ સ્ટ્રોક જ્યારે હોય છે ત્યારે તેમનું ટેમ્પરેચર 106 ડિગ્રી ફેરનહીટ જેટલું થઈ જતું હોય છે ત્યારે અમે એમને ફ્લુઇડ થેરાપી આપતા હોઈએ છીએ, એમને સ્ટેબલ કરતા હોઈએ છીએ। ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઘરની બહાર ઠંડા પાણીના કુંડા મૂકવા જોઈએ। એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને ફળોનો રસ આપણે એડ કરી શકીએ છીએ। એમને આપણે પ્રોપર શેલ્ટર પૂરું પાડવું જોઈએ, જે માટે આપણે વૃક્ષો ઘરની આસપાસ વાવી શકીએ છીએ।